મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલિભદ્રા દેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે જૈનોલોજી પાર્ટ 4 ભણી રહ્યા હતા. લાસ્ટ ક્લાસમાં આપણે શું જોઈ રહ્યા હતા? 6 પ્રકારના સમ્યક્તો આપણે જોઈ લીધું. ઓકે, આપણે શું ઓમ હ્રીમ શ્રી તત્વરુચિ રૂપાય શ્રી સમ્યક દર્શનાય નમઃ સ્વાય આપણે સાંભળ્યું હશે, દર્શન પદમાં આવે છે. તો આ એનું મિનિંગ શું થાય છે કે સમ્યક દર્શન નો અર્થ શું થાય છે કે જે તત્વરુચિ છે એને જ સમ્યક દર્શન કહેવાય છે. તત્વરુચિ એટલે કે જે તત્વ છે એના ઉપર રુચિ, એટલે એના ઉપર આપણને એ ગમતું હોય. તત્વો જાણવા માટે આપણને ગમતા હોય. તત્વ એટલે કે શું? જે નવતત્વમાં જે જીનેશ્વર પ્રભુએ નવતત્વો સાચા સ્વરૂપ યથાર્થ સ્વરૂપે આપણને જે જેવું છે તેવું જણાવ્યું છે. તો એનું યથાર્થ સ્વરૂપ, બધા તત્વોના યથાર્થ સ્વરૂપો, તે આપણને એના ઉપર રુચિ રહેલી હોય, એ જાણવાની રુચિ રહેલી હોય, અને એના ઉપર શ્રદ્ધા રહેલી હોય, સાચી શ્રદ્ધા રહેલી હોય, તો બધું આપણે સ્વીકારતા હોઈએ તો એને જ સમ્યક દર્શન કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે જીનેશ્વર ભગવંતે બતાવેલા તત્વો ઉપર રુચિ થાય તે જ સમ્યક દર્શન છે. અહીંયા એનું મિનિંગ બતાવે છે. હવે શાસ્ત્રમાં 10 પ્રકારની રુચિ વાળા જીવોને આશ્રયને ભેદ બતાવ્યા છે. એટલે 10 પ્રકારના અલગ અલગ સમ્યક દર્શન ગુણ, કેવી રીતે અલગ અલગ 10 પ્રકારના અલગ અલગ, એટલે જીવો હોય જેમાં અલગ અલગ પ્રકારની રુચિ રહેલી હોય, અલગ અલગ પદાર્થો પર રુચિ રહેલી હોય, એના આશ્રયને એવી રીતે 10 અલગ કેટેગરીઝમાં એવી રીતે ડિફાઇન કરેલું છે. તો તે આપણે જોઈએ. સૌથી પહેલું છે નૈસર્ગિક રુચિ સમ્યક દર્શન, સમ્યક્ત્વ. એટલે શું છે એનું મિનિંગ? નૈસર્ગિક એટલે કે નેચરલી. હવે જે સમ્યક દર્શન ગુણ છે, તો એ જો જીવને કોઈ એણે કઈ ઉપદેશ સાંભળ્યું નહીં હોય, તત્વોપદેશ કઈ સાંભળ્યું નથી હમણાં વર્તમાન કાળમાં, એના વગર જ એને જો જાતિ સ્મરણ જ્ઞાન વગેરે પ્રગટ થાય, તો એના કારણે એના જે તત્વો છે, તત્વો પદાર્થો છે, એના ઉપર એને શ્રદ્ધા જાગી જાય, એના ઉપર રુચિ પેદા થાય, તો એને કહેવાય કે નૈસર્ગિક રુચિ સમ્યક દર્શન કહેવાય છે. હવે એમાં એ ધ્યાન રાખવાનું કે મિથ્યાત્વ મોહનીય છે, એનું ક્ષેપશમ થતા શું થાય છે કે સત્ય, જે સત્ય યથાર્થ વસ્તુ ધર્મ છે, જીવ જો એને માનવા લાગે, અને પણ શુદ્ધ નયથી એને માનવા લાગે, તો કહેવાય છે કે જીવને શું છે, એને વિધાઉટ ઉપદેશ વિના જેવી રીતે મિથ્યત્વનો ક્ષેપશમ થાય એના આત્મામાં, તો એ મિથ્યત્વના ક્ષેપશમના કારણે, એ પણ મેન કેવું, કોઈ બીજા ઉપદેશ નથી આપ્યું, પણ એમને એમ નૈસર્ગિક રીતે નેચરલી મિથ્યાત્વ મોહનીયનું ક્ષેપશમ કરે. એના કારણે જે પણ યથાર્થ વસ્તુઓ છે, તો એના ઉપર શ્રદ્ધા એને જાગી જાય, એને સત્ય, જે સત્ય વસ્તુઓ છે એને સત્ય માનવા ચાલુ કરે, અને એ પણ શુદ્ધ નયથી એને શુદ્ધ નય એ બધા જે પણ જીવ અજીવ પુણ્ય પાપ વગેરે જે પણ તત્વ છે, નવ તત્વો છે, એમાં જે પણ જેવી એનું સ્વરૂપ બતાવ્યું છે, એ સ્વરૂપ થી એ પ્રાપ્ત થાય. એ સ્વરૂપે બધા નવતત્વો ના યથાર્થ સ્વરૂપ જીવને પ્રાપ્ત થાય, અને એવી રીતે શ્રદ્ધા કે સમ્યક દર્શન પ્રગટ થાય કોઈ પણ જીવમાં, તો એ કહેવાય કે નૈસર્ગિક રુચિ સમ્યક્ત્વ છે. એ જીવને ધ્યાન રાખવાનું. બીજું શું છે? ઉપદેશ રુચિ. તો ઉપદેશ રુચિ એટલે કે બીજા કોઈ જીવે ઉપદેશ આપ્યું છે, અને એ ઉપદેશ દ્વારા, એ ઉપદેશ સાંભળીને શું થાય, તત્વ ઉપર રુચિ પેદા થાય, તો એને કહેવાય ઉપદેશ રુચિ સમ્યક દર્શન. તો હવે આ જે જીવ છે એને ઉપદેશ સાંભળવા માટે ફર્સ્ટ ઓફ ઓલ શા માટે જાય? કારણ કે એને જ્ઞાન મેળવવાની રુચિ છે, એને ગમે છે ઉપદેશ ઉપદેશમાં શું હોય? ગુરુ ભગવાન તો ઉપદેશ આપે, તો એમાં શું પીરસે છે? જ્ઞાન જ પીરસે છે ને, શુદ્ધ જ્ઞાન પીરસે છે, જીનવાણી પીરસે છે. તો એ ઉપદેશ સાંભળવા માટે જાય, તો દેટ મીન્સ કે એ જીવને જ્ઞાન પ્રાપ્ત કરવા માટેને એક અભિલાષા છે, એક રુચિ છે, અને એ જ્ઞાન મેળવવાની રુચિ જે એના અંદર, એના આત્મામાં રહેલી છે, તો એના કારણે આપણે એમ કહી શકીએ કે એને
શું છે, જે પણ અજ્ઞાનતા એના અંદર રહેલી છે, કે જે ડાઉટ્સ રહેલા છે તત્વો ઉપર, અજ્ઞાનતા રહેલી છે, જીવ ઉપદેશ સાંભળવા જાય છે, એને તત્વની જાણ નથી તો એ તત્વ જાણવા જાય છે. એટલે એનું મેઇન ઇન્ટેન્શન શું છે કે તત્વને જાણવા જાય છે, કારણ કે તત્વની અજ્ઞાનતા રહેલી છે એના આત્મામાં. પ્લસ તત્વ જેટલું પણ જાણે છે, જેટલું પણ થોડું ઘણું જાણે છે, તો એ તત્વ પ્રોપરલી એને સંપૂર્ણ રીતે જાણતો નથી, પણ ડાઉટ્સ રહેલા છે એના અંદર. તો એ ડાઉટ્સ વગેરેને ટાળવાની ઈચ્છા રહેલી છે એને, એના આત્મામાં. તો એ એવા ટાઈપના જે પરિણામો, આત્માના પરિણામો રહેલા હોય ને વિશેષ રીતે કોઈક જીવમાં, તો એને કહેવાય કે એને કેવું છે, ઉપદેશ રુચિ સંકિત છે. બરાબર, એટલા જ માટે ઉપદેશ સાંભળવા જાય છે. બરાબર, કારણ કે અંદર રહેલા જે પણ તત્વો ઉપર અજ્ઞાનતા કે સંશય રહેલું છે, તો એ ટાળવા માટે એની ઈચ્છા રહેલી હોય છે. એના માટે ઉપદેશ સાંભળવા જાય છે, ઉપદેશ ઉપર રુચિ જાગે છે અને બહુ ગમે છે. વારંવાર જેટલી વાર કોઈ ઉપદેશ કોઈ આપતું હોય તો એ સાંભળવા જાય. અને એના કારણે એના આત્માના પરિણામ એવા છે, આત્માના પરિણામ કેવા છે કે ઉપદેશ ઉપર રુચિ રહેલા છે. તો આવા ટાઈપના જે રુચિ છે એના કારણે તત્વની રુચિ પેદા થાય છે, તત્વો ઉપરની જાણવાની રુચિ પેદા થાય છે. તો એવા ટાઈપના શું કહેવાય છે, સમ્યક દર્શનને ઉપદેશ રુચિ સંકિત કહેવાય છે. હવે ત્રીજું છે આજ્ઞા રુચિ. આજ્ઞા રુચિ એટલે કે શું, કે જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન શક્તિ મુજબ કરતા તત્વ પ્રત્યે જે રુચિ પ્રગટ થાય તેને આજ્ઞા રુચિ સંકિત કહેવાય છે. હવે એમાં શું છે કે પ્રભુએ જે પણ આજ્ઞાઓ બતાવી છે કે આ કરવું જોઈએ કે આ નહીં કરવું જોઈએ, બધી જે પણ આજ્ઞાઓ છે બંને ટાઈપની, તો એ પોતાની જેટલી શક્તિ હોય એના અનુસાર એ પાલન કરતો જાય છે. એનું મેઇન લક્ષ્ય શું હોય છે કે પ્રભુની જે પણ એની આજ્ઞા છે ને, એના ગુરુ ભગવંતની છે, કે જિનેશ્વર ભગવાનની જે પણ આજ્ઞા છે, મેન એ મને માનવાનું છે. એટલે કે મેન વસ્તુ એનું વિશેષ આત્માના પરિણામો કયા તરફ વિશેષતા રહેલી હોય છે, મુખ્યતા ક્યાં રહેલી હોય છે, કે આજ્ઞા ને માનવા તરફ હોય છે. કે બસ મારા ગુરુ ભગવંત એટલે કોઈ શિષ્ય હોય, તો જેમ કે માસ્તુસ મુનિ, તો માસ્તુસ મુનિ નું કેવું, જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ભારે ઉદય ચાલી રહેલું હતું, એના કારણે એમનું સક્ષમ ખૂબ ખૂબ ઓછામાં ઓછું લેવલનું ચાલી રહેલું, તો એના કારણે એમને કઈ યાદ નહીં રહેતું હતું. પણ એમના ગુરુ ભગવંતની આજ્ઞા શું થઈ કે બસ આ બે વર્ડ્સ છે એ બાહટ કરવાનો પ્રયત્ન કરો. તો એવી રીતે કરતા ગયા. બસ કે મારા ગુરુ ભગવંતે આ આજ્ઞા આપી છે, તો એ આજ્ઞાને આટલું માન આપીને, આટલા વિનયથી, આટલા બહુમાન ભાવથી એમણે શું કર્યું કે ભલે યાદ નથી રહેતું છતાં પણ ગુરુ ભગવંતે આજ્ઞા આપી છે ને કે આ બે પાકા કરવા, બસ એના પાછળ લાગી જાય છે કે આજ્ઞાનું પાલન કરવાનું છે મને આ. તો એના કારણે શું થયું, એમને કેવલ જ્ઞાન પણ પ્રગટ થઈ જાય છે એમનું. એટલે મેન અહીંયા વાત, આ એક્ઝામ્પલમાં આપણને શું જોવા મળે છે કે એ માસ્તુસ મુનિ જેવા જે આત્મા છે એમનામાં શું રહેલી હોય છે, આજ્ઞા રુચિ સમ્યક દર્શન ગુણ રહેલું હોય છે. કારણ કે એ પ્રગટ થાય છે, કારણ કે એમને આજ્ઞા પાલનમાં ઘણી રુચિ રહેલી હોય છે. એના કારણે એમના આત્મામાં જે તત્વ રુચિ પ્રગટ થાય છે, તો એ તત્વ રુચિ જે પ્રગટ થાય છે આજ્ઞા રુચિ સંકિત કહેવાય. અને આ આજ્ઞા રુચિ સંકિત આ માસ્તુસ મુનિને શું કેવલ જ્ઞાન પણ પ્રગટ કરવા માટે નિમિત્તભૂત બને છે. એવું છે આ. એટલે માત્ર ગુરુ ભગવંતોની આજ્ઞા, ભલે એ કોઈ પણ જીવમાં જડતા રહેલી હોય કે કોઈ એવા કર્મોથી ભારી રહેલું હોય, જ્ઞાન દર્શન ચારિત્ર ગુણનું ઘણું આવરણ, એ ગુણો પર ઘણું આવરણ રહેલું હોય, છતાં પણ આવો સમર્પિત ભાવ હોય ને કે આજ્ઞા મને જે પણ આજ્ઞા છે એનું પાલન કરવાનું છે, પ્રભુની આજ્ઞાનું પાલન કરવું હોય, કરવાની એક સમર્પિત ભાવના રહેલી હોય ને, તો જે ભગવાનમાં કે એમના જે ગુરુ ભગવાન તો એમનામાં જે ગુણ રહેલા હોય, તો એ ગુણનું ફળ એ જીવને મળે છે, કેવલ જ્ઞાની પણ બની શકે છે. તો આવું છે આ આજ્ઞા રુચિ સંકિત. ફોર્થ વાળું છે સૂત્ર રુચિ સંકિત. તો એમાં શું કહે છે કે
સૂત્ર ભણતા ભણતા શ્રી જિનેશ્વર ભગવંતના તત્વ પ્રત્યે રુચિ પેદા થાય તે સૂત્ર રુચિ સંકેત કહેવાય છે. હવે એમાં શું છે કે જે પણ સૂત્ર આપણા પાસે આવેલા છે તો એ બધા કેવા પૂર્વાચાર્યોથી આપણને પ્રાપ્ત થયા છે, અને એ પૂર્વાચાર્યો પાસે કેવી રીતે આવ્યા છે, જે ગણધર ભગવંતો જે જે પણ સૂત્રની રચના કરી છે તો એ જ આવ્યું છે એમના પાસે, અને તે આપણા પાસે આવ્યું છે. એટલે બધું દ્વાદશાંગી માંથી આવ્યું છે, અને દ્વાદશાંગી ના મેઇન સોર્સ કોણ છે? મહાવીર સ્વામી ભગવાન. એટલે બધું જીનવાણી છે, જે સૂત્ર છે તો એ ખૂબ બહુમાન ભાવથી વારંવાર બાયહાટ કરવા માટે ટ્રાય કરે, ભણવાનું ટ્રાય કરે, અભ્યાસ કરતા જાય તો એના કારણે શું થાય છે, એ સૂત્ર ભણવાની જે રુચિ રહેલી હોય છે જીવમાં, એટલે સૂત્ર પણ જીનવાણી જ છે આ. તો એ ભણવા માટે જે રુચિ રહેલી હોય છે એના કારણે તત્વ પ્રત્યે પણ રુચિ પ્રગટ થાય છે. એને કહેવાય છે સૂત્ર રુચિ સંકિત કહેવાય છે. એટલે આ બધા અલગ અલગ કહી શકાય કે રસ્તાઓ છે કે જે આપણને બધા રસ્તાઓ એક જ દિશા તરફ આપણને મોકલે છે, એક જ ડેસ્ટિનેશન તરફ આપણને, એક જ માર્ગ ઉપર જવાના આટલા બધા 10 અલગ અલગ રસ્તા છે. તો કયો માર્ગ છે, કયો ડેસ્ટિનેશન છે? આ સમ્યક દર્શન. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે આપણને આ અલગ અલગ વસ્તુ પર રુચિ જો રહેલી હોય ને તો પણ સમ્યક દર્શન આપણામાં પ્રગટ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. એવું નહીં હોય કે કોઈક એક વસ્તુ ઉપર જ હોય તો જ એવી રીતે સંકેત પ્રાપ્ત થઈ શકે, એવું કંઈ નથી. અહીંયા આપણને આ ક્લિયર થાય છે આ વસ્તુ. 5મું છે બીજ રુચિ સંકેત. તો આ કેવું છે કે બીજ રૂપે રહેલા, એટલે કે થોડા સૂત્ર કે અર્થનો અભ્યાસ કરે જીવ તો સંપૂર્ણ સૂત્ર પ્રાપ્ત થાય, અને તેનાથી તત્વ પ્રત્યે જે રુચિ થાય તે બીજ રુચિ સંકેત કહેવાય છે. એટલે બીજ એટલે શું હોય છે? સીડ. એક સીડ હોય છે. સીડ જો રહેલું હોય, પ્લાન્ટેડ રહેલું હોય તો પછી શું થાય? આખો એ વૃક્ષ પ્લાન્ટ બને છે, અને આખો વૃક્ષ બની જાય છે ને. એટલે નાનું એવું સીડ એ આખા મોટા વૃક્ષમાં એ આખો ટ્રાન્સફોર્મ થઈ જાય છે. નાનું એક ભાગ હોય એનાથી એક મોટો આખો ભાગ બની જાય છે. આખી વસ્તુ આખો પદાર્થ બની જાય છે. બસ એવી જ રીતે અહીંયા છે આ, કે જેમ કોઈક જીવની અંદર, કોઈક આત્મામાં માત્ર સમજો કે એક જ પદ કે એક જ તત્વ ને જાણતો હોય અને એના ઉપર શ્રદ્ધા રહેલી હોય તો એનું શું થાય છે? એનું કન્ટિન્યુએશન થાય છે, ગ્રેજ્યુઅલી એ ગ્રો થાય છે એના આત્મામાં. એટલે કે શું? જે એક તત્વની શ્રદ્ધા રહેલી હોય તો એ બાકી બીજા તત્વો ઉપર પણ શ્રદ્ધા થતી જાય છે, એ ગ્રો થાય છે શ્રદ્ધા, અને એ જીવમાં પછી અનેક પદોની કે અનેક તત્વોમાં રુચિ એ વધતી જાય છે. તો તે જ છે આ બીજ રુચિ સંકેત. એટલે ભલે સ્ટાર્ટ આપણો થોડાથી થાય, કે એક બે તત્વો ઉપર શ્રદ્ધાથી ભલે સ્ટાર્ટ થાય, પણ એ આખો કેવું છે કે એ ગ્રો થાય છે. ગ્રો થઈને આખો એક વૃક્ષ જેવું એટલે કે બધા આખા વૃક્ષમાં એ ગ્રો થઈ જાય છે. એટલે કે શું થાય છે કે એક તત્વ ઉપરની શ્રદ્ધાના કારણે બધા અનેક તત્વો ઉપર રુચિ જીવમાં વધતી જાય છે. તો એને કહેવાય છે બીજ રુચિ સંકેત. 6 છે અભિગમ રુચિ સંકેત. તો એમાં શું છે કે અંગ ઉપાંગ આદિના અર્થને જાણે અને જાણવાની જિજ્ઞાસા રાખે તે અભિગમ રુચિ સંકેત કહેવાય છે. અંગ ઉપાંગ, 12 ઉપાંગ હોય છે. તો આ જે પણ આગમ શાસ્ત્રો છે તો એના અર્થને જાણે અને જાણવાની જિજ્ઞાસા પણ રાખે તો તેને શું કહેવાય છે? અભિગમ રુચિ સંકેત. એટલે કે શું હોય છે એમાં કે જે પણ આ અંગો છે, ઉપાંગો છે, પયરના છે, એ બધા અલગ અલગ આગમો છે. તો એ બધાના જે કહેવાય ને અર્થ જ્ઞાનને શું કહેવાય? અભિગમ કહેવાય. ધ્યાન રાખવાનું. એટલે જે આ અલગ અલગ અંગ ઉપાંગ પયરના વગેરે છે ને, તો એમના અર્થને અભિગમ કહેવાય છે, અર્થ જ્ઞાનને. તો આ અર્થ જ્ઞાન જે છે એ અર્થ જ્ઞાનને જાણે અને એના ઉપર રહેલી જે તત્વ રુચિ છે એ પ્રગટ થાય તો શું કહેવાય છે? તો એને અભિગમ રુચિ સંકિત કહેવાય છે.
એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા આપણને બે વસ્તુ દેખાય. એ તો સૂત્ર પણ સૂત્ર ભણવામાં પણ જેમાં રુચિ રહેલી હોય તો પણ શું થાય છે, તત્વો ઉપર રુચિ પેદા થાય છે એના દ્વારા. અને અહીંયા અભિગમ રુચિ પણ છે. એટલે અંગ ઉપાંગ વગેરે જે સૂત્રો છે એમાં સૂત્ર રહેલા છે અને એ જાણે એના અર્થ જ્ઞાન જાણે મેન. એટલે અહીંયા સૂત્ર અને અહીંયા એના અર્થ જ્ઞાનનું છે. તો એના ઉપર પણ રુચિ રહેલી હોય અને હજી વધારે જાણવાની જેમાં જિજ્ઞાસા રહેલી હોય કે અરે આનું મિનિંગ શું છે, આનું મિનિંગ શું છે. આપણે ઈરાવઈ વગેરે જે સૂત્ર આપણે ભણી રહ્યા એટલે બોલતા હોઈએ છીએ આવશ્યક સૂત્રો નોર્મલી. આ તો કેટલી વખત આવતું હોય ને, ઈર્યાવઈ સૂત્ર, અનથોસસ્યણમ સૂત્ર, લોગસ, એ કેટલી વખત આપણે બોલતા હોઈએ, વારંવાર આવતું હોય. પણ શું આપણામાં એ રુચિ છે કે એનો અર્થ શું છે અને શા માટે બોલી રહ્યા છે, એનું અર્થ જ્ઞાન જાણવા ઉપર રુચિ છે આપણામાં, કે એમનું એમ જ આપણે બોલતા જઈએ છીએ. જો રુચિ રહેલી હોય કે આ બધું શું છે, એનો અર્થ શું છે, બધા સૂત્રોનો અર્થ શું છે, બધું બધું જ મને જાણવાનું છે, એટલે એવી એનામાં એ રુચિ રહેલી હોય ને, જિજ્ઞાસા રહેલી હોય તો કહેવાય કે એના કારણે તત્વો ઉપર રુચિ પેદા થાય, સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય અને એ કેવું કહેવાય, અભિગમ રુચિ સમ્યક્ત્વ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. પછી સાતમું શું છે, વિસ્તાર રુચિ સંકિત. તો વિસ્તાર રુચિ સંકિત એટલે કે શું? તત્વાદીના નય નિક્ષેપાદી, તત્વાદીના નયો નિક્ષેપાદી સ્યાદવાદ શૈલીએ સપ્તભંગી પ્રરૂપણાએ જાણે તે વિસ્તાર રુચિ સંકિત કહેવાય છે. એટલે એમાં શું છે કે જે પણ તત્વો છે તો એ તત્વોના જે નય છે, નય એટલે કે જે પણ નય એટલે કે શું કે જે પર્સપેક્ટિવ્સ હોય છે, જેમ કે વ્યવહાર નય હોય, નિશ્ચય નય હોય, તો એ બધા નય છે. એ બધા પછી નિક્ષેપામાં 4 પ્રકારના નિક્ષેપ હોય ને, નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. તો એ બધું સ્યાદવાદ શૈલી એટલે કે બંને વ્યવહાર અને નિશ્ચય નય બંને પ્રકારના જે ધર્મો છે તો એ બંને પ્રકારના અનેકાંતવાદ રૂપે એ જે જાણે બધા જ દ્રવ્યોના બધા ભાવોને, બધા દ્રવ્યોના બધા જે ભાવો છે, બધા પર્યાયો છે, તો એનું જ્ઞાનથી શું થાય છે, એને શ્રદ્ધા પ્રગટ થાય છે. એ શ્રદ્ધા કેવી હોય છે? અતિ વિશુદ્ધ લેવલની શ્રદ્ધા હોય છે. તો એને કહેવાય છે વિસ્તાર રુચિ સમ્યક દર્શન કહેવાય છે. કારણ કે આપણને આ ટાઈપનું વિસ્તાર રુચિ સંકિત એને અતિ વિશુદ્ધ શ્રદ્ધા શા માટે કહેવાય છે? કારણ કે એ કેવી હોય છે? અતિ વિશુદ્ધ શ્રદ્ધા આ લેવલની શા માટે પ્રગટ થાય છે? એ શા માટે કહેવાય છે એમાં? કારણ કે એમાં શું હોય છે કે બધા તત્વોના જે બધા જ દ્રવ્યો હોય છે, એટલે બધા તત્વોના બધા પ્રકારના પર્યાયો, દ્રવ્યો, એ બધાના યથાર્થ સ્વરૂપને એ જાણે છે, પણ અલગ અલગ નયથી જાણે, 4 પ્રકારના નિક્ષેપાથી જાણે, સ્યાદવાદ શૈલીથી જાણે. એવી રીતે આટલા સૂક્ષ્મતાથી જે જાણે ને, તો આવા ટાઈપના જ્ઞાનથી જે જીવને પ્રગટ થાય છે ને, તત્વો પર શ્રદ્ધા, એ અતિ વિશુદ્ધ લેવલની હોય છે. એના કારણે વિસ્તાર રુચિ સંકિત કહેવાય છે. પછી નેક્સ્ટ છે 8મું, ક્રિયા રુચિ. ક્રિયા રુચિમાં શું કહે છે કે ધર્મની પ્રવૃત્તિ કરતા કરતા, ધર્મની શું પ્રવૃત્તિ કરતા કરતા શ્રી જિનેશ્વર ભગવંતના તત્વો પ્રત્યે રુચિ પેદા થાય તે ક્રિયા રુચિ સંકિત કહેવાય છે. અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે ક્રિયાઓમાં શું હોય છે કે જેમ સાધુ ભગવંતો હોય, એમની ક્રિયા શું હોય? પંચાચારનું પાલન ઉપર એ બધી પ્રવૃત્તિ રહેલી હોય ને, એમની ક્રિયા એના ઉપર જ બેસ્ડ હોય, પંચાચારના પાલન ઉપર. પડી લેહણ હોય કે ગોચરી લેવા માટે જાય, વાપરવા બેસે, બધી વસ્તુઓ પડી લેહણ હોય કે જે પણ એ તપશ્ચર્યાઓ કરે છે, પ્રતિક્રમણ વગેરે જે પણ સાધુની દિનચર્યા હોય, તો એમાં શું હોય છે? પંચાચારના પાલન ઉપર ટોટલી બેસ્ડ હોય છે. તો એ બધી શું હોય? ક્રિયા જ કહેવાય. એટલે સવારથી રાત્રે પણ સંથારા પોરીસી વગેરે જે પણ છે, બધું ભણાવીને ક્રિયા કરીને પછી એ સંથારો કરે ને, એટલે શું એટલે
સવારથી કરીને રાત્રિ સુધી, અને એ પણ ઊંઘમાં પણ એમને જો એવી રીતે સાઈડ ચેન્જ કરવી હોય તો પણ એ શું કરે, ક્રિયા કરે, પડી લેણની ક્રિયા કરે, એવા એમનો ઓઘો લઈને. તો એ બધી ક્રિયામાં જ આવી જાય. તે બધી ક્રિયાઓ શા માટે કરવી? કેટલા જણને એવા ક્વેશ્ચન લાગતા હોય અને એના ઉપર ઓબ્જેક્શન થતું હોય કે આ ક્રિયામાં શું છે? આપણામાં બધા ક્રિયા 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 જ કરતા રહે, બીજો કઈ ભાવ તો છે નહીં. એવી જ રીતે ઘણાનો વિચાર ને મેન્ટાલિટી રહેલી હોય છે ને હમણાંના ટાઈમમાં. ક્રિયા 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 જ હોય છે આપણામાં, બીજો તો કોઈ કઈ નથી. ન ધ્યાન હોય, ન ભાવ હોય. તો ક્રિયાથી શું થવાનું છે? અમને આ બધું સામાયિક પ્રતિક્રમણ નહીં ગમે. અમે એમાં માનતા નથી અને કરવાનું પણ નથી. આ પૂજા, સામાયિક પ્રતિક્રમણ, આ બધું શું છે? ક્રિયા ક્રિયા, આ તપ શા માટે કરવા? એવી રીતે હોય ને ઘણાની મેન્ટાલિટી હમણાં આવી રીતે મિથ્યાત્વ ભાવ વાળી આવી મેન્ટાલિટી ઘણામાં આવી ગઈ છે. પણ અહીંયા શાસ્ત્રકાર ભગવંત પોતે શું કહે છે કે ધર્મની માત્ર પ્રવૃત્તિ જે કરતા હોય, જેમ કે ગુરુ ભગવંતો માટે પંચાચારનું પાલન કરીને જે કરતા હોય, ગૃહસ્થો પણ જે પણ એ કરતા હોય, એમની જે પણ જીન આજ્ઞા પ્રમાણે જે પણ પ્રભુએ જેમ બતાવી છે બધી ક્રિયાઓ, જેમ સામાયિક પ્રતિક્રમણ કે ધર્મની જે પણ ક્રિયાઓ છે બધી જે કરતા હોય ને, પૂજા કે બધું, તો એ બધા જે અનુષ્ઠાનો છે એના ઉપર, ક્રિયાઓ પર રુચિ રહેલી હોય, એ ગમતી હોય ને જેણે, તો શું થાય છે? એ રુચિના કારણે એમને પ્રભુના બધા કહેલા જે તત્વ છે, યથાર્થ તત્વો પર એમને શ્રદ્ધા પ્રગટ થાય છે, રુચિ પ્રગટ થાય છે. તો એને શું કહેવાય છે? ક્રિયા રુચિ સંકિત કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે માત્ર એવી રીતે નહીં વિચારવાનું કે આ જે પણ કોઈ એવા બેન છે, એ કોઈ બેન આપણા સમક્ષ કેટલા વર્ષોથી રોજ સામાયિક કરતા બેસે, ત્યાં ઉપાશ્રયમાં બેઠેલા હોય, સામાયિક કરે, નૌકારવાણી ગણતા હોય, ગણતા દરરોજની સેમ ટુ સેમ એમનું આ દિનચર્યા રહેલી હોય. સવારમાં આ પૂજા પણ કરે, વ્યાખ્યાન સાંભળવા આવે, પ્રતિક્રમણ કરવા બેસે, તો આ રોજ રોજની જે જ ક્રિયા કરે, પણ ભાવ તો કઈ ભાવતા નથી, ના ધ્યાન કરે. એવી રીતે ઘણા જણા એવી રીતે કહેતા હોય, પણ એ જે એવા જીવો છે ને, એમને ક્રિયા ઉપર ઘણી રુચિ રહેલી હોય, એમને એ ગમતી હોય. અને એ ક્રિયા કોણે બતાવી છે? પ્રભુએ જ બતાવી છે ને, જીનેશ્વર ભગવંતે જ બતાવી છે કે આ બધી ક્રિયાઓ એ બધી કરવા જેવી છે. કારણ કે એ બધી ક્રિયાઓ કરતા કરતા શું થશે? જીવમાં કર્મોની નિર્જરા થતા થતા, નબળા થતા, આ જે મિથ્યાત્વના જે દલીકો છે, કર્મો છે, એ નબળા થતા થતા શું થશે? એમનામાં સમ્યક દર્શન ગુણ એવી જ રીતે પ્રગટ થશે, તત્વો પર રુચિ પણ પેદા થશે. અને આ રીતે જે તત્વ રુચિ પ્રગટ થાય છે એને કહેવાય છે ક્રિયા રુચિ સંકિત. એટલે એ ધ્યાન રાખવાનું કે ક્રિયા ઉપર ઓબ્જેક્શન કે એવી રીતે આપણે કરશું કે નથી ગમતી, દેટ મીન્સ આપણને પ્રભુ દ્વારા કહેલું જે પણ, પ્રભુ દ્વારા જે બતાવેલું જે માર્ગ છે, એમણે માત્ર ક્રિયા માર્ગ નથી બતાવ્યું, પણ ભાવનું જ નથી બતાવ્યું, પણ ક્રિયાઓ અનુષ્ઠાનો પણ બતાડ્યા છે, જે કરવા જોઈએ આપણને આ ગૃહસ્થ અવસ્થામાં કરવા જોઈએ. કે જે પણ સાધુઓ છે એમને પણ ક્રિયાઓ બતાવી છે કે જે કરતા કરતા એમને આગળ આત્મકલ્યાણ થશે. તો જો આપણે એના ઉપર ઓબ્જેક્શન કે આપણે એ માનતા નહીં હશું ને, તો દેટ મીન્સ આપણે કેવા છીએ કે જીનેશ્વર પ્રભુની આજ્ઞા કે એમના વચન એ જ આપણે નથી માનતા, તો પછી સિમ્પલ છે કે આપણે મિથ્યાત્વ ભાવ વાળા જીવો છીએ. એ ખાસ ધ્યાન રાખવાનું. જે કરતા હોય એમની પણ નિંદા કરવી નહીં જોઈએ, એમની અનુમોદના કરવી જોઈએ. ને આપણને પણ ક્રિયા વગેરે બધું કરવું જોઈએ, કારણ કે ક્રિયાથી શું થાય છે? ભાવો પણ પ્રગટ થાય છે. ક્રિયા શું બને છે? કાલંબન બને છે ભાવો પ્રગટ કરવા માટે. 9મું નંબરનું છે આ સંક્ષેપ રુચિ સંકિત. તો એનું મિનિંગ શું થાય છે કે સરળ સ્વભાવે, થોડામાં ઘણું સમજીને, સારું વિચારે અને તત્વો ઉપર રુચિ પેદા થાય, તે સંક્ષેપ રુચિ સંકિત કહેવાય છે. તો હવે એમાં શું છે કે એવા જીવો રહેલા હોય કે જે સરળ સ્વભાવ વાળા હોય છે. સરળ સ્વભાવ વાળા હોય એટલે કે એમનામાં માયા વગેરે રહેલું નહીં હોય. માયાની સજ્જાઈ સાંભળી છે? શું છે? જેમાં માયા રહેલી હોય એમનામાં સંકેત નહીં રહ્યો હોય.
એમનામાં મિથ્યા દશા રહેલી હોય છે, મિથ્યાત્વ ભાવ રહેલું હોય છે. શું છે? સાચામાં સંકિત વસેજી, માયામાં મિથ્યાત્વરે પ્રાણી, ન કરીશ માયા લગાર. એટલે માયા નહીં કરવું જોઈએ. સરળ સ્વભાવ કેવું જો હોવું જોઈએ? આપણું સરળ હોવું જોઈએ. તો એવા જે જીવો હોય ને, જેમ સરળ હોય, તો એમનામાં આત્મકલ્યાણ તરફ આગળ વધવાના એટલે બહુ ફાસ્ટ વધી જાય. અને જે માયાવી હોય તો એ ત્યાં જ રહી જાય, પાછળ રહી જાય. એટલા માટે સરળ સ્વભાવ આપણને રાખવું જોઈએ. તો આવા જે જીવો હોય છે કે થોડામાં ઘણું સમજી જાય. કોઈક એમને એક જ એવું પદ, એક જ એવી ઉપદેશ આપે, પણ એક શબ્દથી ઉપદેશ આપે. જેમ કે ચંડુ કૌશિક નું એક્ઝામ્પલ છે ને, કે બુજ્જ બુજ્જ ચંડુ કૌશિક, શું આટલા જ વર્ડ્સ થી પ્રભુ એમણે મહાવીર સ્વામી ભગવાને ઉપદેશ આપ્યું છે. એનાથી એણે કેટલું ઘણું સમજી ગયું, કેટલું વિચારધારામાં ઉતરી ગયો આ ચંડુ કૌશિક નો જીવ. અને એ વિચારતા વિચારતા શું થયું? એમને વિચારધારામાં, ભાવધારામાં ચડતો ચડતો એ શું થયું? એને અનશન સ્વીકાર્યું, સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું. અને પછી સમ્યક દર્શન ગુણ પ્રગટ થયું આ તિર્યંચ એવા ચંડ કૌશિક સર્પને ચોથા ગુણ સ્થાનકે આવ્યો. આટલા ત્યાં જ નહીં અટક્યો એ, હજી એને શું કર્યું? અનશન વ્રત પણ સ્વીકાર્યો. અને અનશન વ્રત સ્વીકાર્યો અને ક્યાં? પાંચમા ગુણ સ્થાનકે આવી ગયો. દેશવીરતી ના ગુણ સ્થાનકે આવી ગયો આવા ભાવમાં. અને અનશન કરીને સીધો એ કેટલા એ દેવલોકમાં એ દેવ બની ગયો. આઠમા દેવલોકનો એ દેવ બની ગયો ને. તો આવી રીતે હોય છે કે જે માત્ર થોડાક અમુક એ ઉપદેશ, એક બે પદોનો ઉપદેશ સાંભળે અને એનામાં શું થાય છે? મોક્ષ રુચિ પ્રગટ થાય છે. એને કહેવાય છે સંક્ષેપ રુચિ સમ્યક્તો. હજી એમાં એક ચિલાતી પુત્રનું પણ એક્ઝામ્પલ આપણે અહીંયા લઈ શકીએ છીએ. તો એને સ્વ કે પર દર્શનનો બોધ નહીં હતો. એટલે કે કોઈ ધર્મનું, બીજા કોઈ અન્ય ધર્મીઓનું કે પોતાના ધર્મનો બોધ નહીં હતો. છતાં પણ એ ચિલાતી પુત્રએ શું કર્યું? માત્ર 3 પદો એ સાંભળ્યા: ઉપશમ, વિવેક અને સંવર. માત્ર 3 પદો, બસ 3 પદો એને સાંભળ્યા, આટલા જ. અને એનાથી એ ઘણું સમજી ગયો. એટલે કે વિચારધારામાં પડી ગયો અને મોક્ષ રુચિ પ્રગટી. તો એના માટે એમ કહેવાય છે કે માત્ર ઓઘથી જે જીવને મોક્ષ રુચિ પ્રગટે, તો એને કહેવાય છે સંક્ષેપ રુચિ સમ્યક્તો. પછી 10મું છે ધર્મ રુચિ સમ્યક્તો. એટલે એમાં શું છે કે પંચાસ્તિકાયનું સ્વરૂપ જાણે, શ્રુત જ્ઞાનથી ચારિત્ર ધર્મને જાણે, બાહ્ય અભ્યંતર ભાવે શ્રી જીનેશ્વરોએ કહેલા તત્વને વિશે શ્રદ્ધા ધારણ કરે, સ્વભાવ પરભાવના સ્વરૂપને જાણે, હે ઉપાદેય સમજે, તે ધર્મરુચિ સંકિત કહેવાય છે. ધર્મરુચિ સંકિત એટલે કે શું? કે જે જીવ એ શું, જે પંચાસ્તિકાનું સ્વરૂપ જાણે. પંચાસ્તિકાય જે છે, 5 પ્રકારના અસ્તિકાયો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે જે 5 અસ્તિકાય છે, ભૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય, એનું એ સ્વરૂપ જાણે. સ્વરૂપ એટલે કે એના જે ગુણધર્મો વગેરે છે એ બધું જાણે. એટલે કે દ્રવ્યો, પદાર્થોના સાચા સ્વરૂપને જાણે છે. પ્લસ શ્રુત જ્ઞાનથી ચારિત્ર ધર્મને જાણે છે. શ્રુત જ્ઞાન ભણે કે સાંભળે, એનાથી એ ચારિત્ર ધર્મને જાણે કે શું એને કરવા જેવું છે, પ્રેક્ટિકલી શું કરવા જેવું છે, કેવી રીતે કયા કયા એ ગુણો છે એ આદરવા યોગ્ય છે, કયા દોષોને એને ત્યાગવા યોગ્ય છે, બધું એ જાણે. બાહ્ય અને અભ્યંતર ભાવ બંને ભાવથી જીનેશ્વર ભગવંતે કહેલા તત્વને વિશે શ્રદ્ધા ધારણ કરે. માત્ર બાહ્યથી નહીં, પણ અભ્યંતર ભાવથી પણ એ જે પણ પ્રભુએ બતાવેલા જે તત્વ છે એના ઉપર શ્રદ્ધા માત્ર બહારથી દેખાવા માટે નહીં, પણ આંતરિક શ્રદ્ધા પણ હોય. અંદરથી એ સાચે માનતો હોય, સ્વીકારતો હોય કે નહીં, પ્રભુએ જે બતાવ્યું છે તે સાચું છે, સત્ય હકીકત છે. અને બહારથી બાહ્ય રીતે પણ માને. જો બાહ્ય રીતે કેવી રીતે માને? કે જો અંદરથી માનતો હોય ને, તો ઓટોમેટિકલી એના આચાર વ્યવહાર વગેરે, વચન અને કાયાથી પણ એ પ્રવૃત્તિ જ અનુરૂપે જ હોય. એટલે જે અંદરથી જે માનતો હોય
જેને પ્રભુએ દ્વારા કહેલા જે તત્વો છે એના પર શ્રદ્ધા રહેલી હોય તો એવો જીવ પછી એનું જે પણ વર્તન હોય છે, પ્રવૃત્તિ હોય છે, તો એના અનુરૂપે જ હોય ને. તો બાહ્યથી પણ એ દેખાય આપણને કે હા, એ જીવ નું જે પ્રવૃત્તિ હોય છે, વ્યવહાર છે, તો એ પ્રભુના જીન વચન મુજબ જ છે. દેટ મીન્સ એને બાહ્યથી પણ, બાહ્ય ભાવથી પણ એ પ્રભુ દ્વારા કહેલા જે તત્વો છે એના ઉપર શ્રદ્ધા રહેલી છે, એટલા માટે એ બાહ્યથી પણ એ દેખાય છે, કારણ કે અંદરથી અભ્યંતર ભાવથી શ્રદ્ધા રહેલી છે. એવા જે જીવો છે, પ્લસ જે પણ સ્વભાવ પરભાવના સ્વરૂપને પણ જાણે, જે પૂતગલો છે એનો સ્વભાવ, જે જીવો છે એનો સ્વભાવ, જીવ અને પૂતગલનો સ્વભાવ પરભાવ બંને ટાઈપના બધા જ તત્વોના સ્વરૂપને જાણે, હેય ઉપાદેય પણ સમજે. જે પણ નવ તત્વો છે એમાંથી કયા કયા તત્વ એ હેય છે, તો હેય તત્વોને હેય તરીકે જે સ્વીકારે અને ઉપાદેય તત્વોને ઉપાદેય તત્વ તરીકે જ સ્વીકારે. જે જેવું તત્વ છે એના અસલી સ્વરૂપ જે પ્રભુએ બતાવી છે એવું જ સ્વરૂપે સ્વીકારે, તો કહેવાય છે કે એ જીવને ધર્મ, રુચિ, સમ્યક દર્શન ગુણ છે. કોઈક જીવને માત્ર ધર્મ શબ્દ કહીએ ને, કે હવે જે આપણા વડીલો હોય, ગુરુ ભગવંતો એ શું કહે, ધર્મ કરો છો કે નહીં, ધર્મ કરવા જેવું છે, કેટલું ધર્મ કરો છો, ધર્મ કરવું જોઈએ, વારંવાર એવી રીતે જ એમનો ઉપદેશ હોય છે. તો એ ધર્મ એ શબ્દ સાંભળીને સાંભળનારને કેવું લાગે છે? આપણા વડીલો આપણને કહે, ગુરુ ભગવંતો કહેતા રહે વારંવાર, તો ત્યારે વિચારવું કે આ ધર્મ, આ શબ્દ સાંભળીને આપણા આત્મામાં પરિણામો કેવા જાગે છે. એટલે દ્વેષભાવ થાય ત્યારે કે અરે આ શું ધર્મ 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 કહેતા રહે છે આપણને, વડીલો ઉપર આપણને એવી રીતે ધર્મ શબ્દ છે એ જયારે કહે વારંવાર, તો શું એ સાંભળીને આપણને દ્વેષભાવ આવે છે ધર્મ ઉપર, કે નથી કરવું ધર્મ, શું છે આ ધર્મ, વારંવાર ધર્મ ધર્મ, તમે કરતા રહો ધર્મ, મને નથી કરવું ધર્મ. તો એવી રીતે આવા ટાઈપના ભાવો જો આવતા હોય, દ્વેષ વાળા ભાવો, તો દેટ મીન્સ આપણને ધર્મ ઉપર રુચિ રહેલી નથી. પણ જો એવા જીવો હોય કે માત્ર ધર્મ આ શબ્દ સાંભળીને જ એને શું થાય છે, એના પ્રત્યે પ્રીતિ થાય, એ ગમે કે નહીં, મને ધર્મ તો બહુ ગમે, કોઈક એને માત્ર એવી રીતે કહે ને કે ચાલ હું વ્યાખ્યાન છે સાંભળવા જાઉં છું, તો એ તરત જ એને બહુ ગમે, ઇન્ટરેસ્ટ જાગી જાય ને બધું કામ છોડીને વેટ હું પણ આવું છું કરીને, કે કોઈ પણ ટાઈપના જે પ્રભુએ ધર્મ બતાવ્યા છે તો એના ઉપર એને પ્રીતિ જાગે. ચારિત્ર ધર્મ છે, સર્વવીરતી ધર્મ છે કે દેશવીરતી ધર્મ છે, એના ઉપર પ્રીતિ રહેલી હોય, અથવા તો 4 પ્રકારના ધર્મ છે, દાન, શીલ, તપ અને ભાવ, એના ઉપર એને પ્રીતિ રહેલી હોય, તો કહેવાય કે એ જીવને, તો જે જીવોને માત્ર ધર્મ આ સાંભળીને જ એ ધર્મ એ શબ્દ ઉપર જ પ્રીતિ, એ શબ્દ સાંભળીને જ ધર્મ ઉપર પ્રીતિ થાય, એના એ ગમે, તો કહેવાય કે એનાથી એને શું થાય છે, જે પણ મુક્તિ કે કલ્યાણ કે મોક્ષના કારણરૂપ જે પણ ધર્મ છે, સર્વવિધિ ધર્મ, દેશવિધિ ધર્મ, દાનાદિ ધર્મ, તો એ બધા ધર્મ અનુષ્ઠાનો ઉપર પણ એને રુચિ પ્રગટ થાય, એને કહેવાય છે ધર્મ રુચિ સંકિત. તો એવી રીતે આપણે શું જોયું કે 10 પ્રકારના જે પણ ટાઈપની જે રુચિ જે વસ્તુ ઉપર, અલગ અલગ વસ્તુ ઉપર રહેલી હોય છે, તો એ બધી અલગ અલગ ટાઈપના વસ્તુઓ ઉપર રુચિ હોવાના કારણે તત્વ ઉપર રુચિ પ્રગટ થાય છે, એટલે કે સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય છે. તો એ કયા અલગ ટાઈપની રુચિઓ, અલગ 10 પ્રકારની રુચિઓ જે સમ્યક તો પ્રગટ કરવા માટે કારણરૂપ બને છે કે આલંબન બને છે, તો તે અહીંયા આપણે જોયું. તો એવી રીતે આપણને નહીં વિચારવું કે મને કે આ સૂત્ર બહુ એટલે ગમતા નથી, કે આ અને તે, એટલે કોઈ પણ કે ક્રિયાઓ ઉપર, કોઈ ઉપર કે આજ્ઞા નથી ગમતી, કે એ બધું ઉપર દ્વેષ હશે, દ્વેષભાવ રહેલું હશે ને, અરુચિ રહેલી હશે, કે દ્વેષભાવ હજી ખરાબ, અરુચિ કરતા દ્વેષભાવ તો હજી વધારે ખરાબ લેવલનું કહેવાય, તો એ બધું હશે તો આપણને બધું કાઢવું જોઈએ અને રુચિ પ્રગટ કરવી જોઈએ. તો પછી એના દ્વારા બધા જ તત્વો ઉપર રુચિ પ્રગટ થશે. તત્વ રુચિ પ્રગટ થાય એટલે સમ્યક દર્શન પ્રગટ થાય, એ કહેવાય છે.
એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે આગળ જોશું કે એવી રીતે શું કહે છે. તો આ પ્રકારે સંકેતના પ્રકારો આપણે જાણ્યા. તો એવી રીતે જે પણ આ જૈન ધર્મમાં જે પણ કરાતી ક્રિયાઓ હોય છે, આરાધનાઓ હોય છે, અનુષ્ઠાનો હોય છે, કે સૂત્રોનો અભ્યાસ કરવાનું, કે ગુરુ ભગવંતોના જે પ્રવચન છે, જીનવાણી શ્રવણ છે, જીનાજ્ઞા નું પાલનનું લક્ષ્ય, આ બધા જ અલગ અલગ ટાઈપના જે યોગ છે, તો એ બધા જ અલગ અલગ ટાઈપના બધા જ એક એક વસ્તુ આપણને સમ્યક્તો પ્રાપ્ત કરવા માટે આલંબન બની શકે છે. એટલે કોઈ પણ વસ્તુ ઉપર આપણને દ્વેષ ભાવ તો બિલકુલ હોવું જ નહીં જોઈએ, અને અરુચિ પણ હોવી નહીં જોઈએ. રુચિ આપણને એટલે એક ગમવું જોઈએ. બધું વસ્તુઓ જેને ગમશે તો એ કહેવાશે કે એ તમે મોક્ષાભી માર્ગ, જે મોક્ષનો જે માર્ગ છે, તો એ તરફ એ આગળ વધી શકશે. એ ધ્યાન રાખવાનું. અને પછી આગળ શું કહે છે કે અને જો પૂર્વથી પહેલા જે કોઈ જીવે સમ્યક દર્શન ગુણ પ્રગટ થયેલું હોય, તો પછી શું થાય કે એ નિર્મળ થાય છે, એ વિશુદ્ધ થાય છે. એટલે જો સાક્ષમિક સમ્યક તો હોય તો એમાં શું હોય છે, સંકિત મોહનીય કર્મનું ઉદય રહેલું હોય તો એ વિશુદ્ધ નહીં કહેવાયા. કારણ કે ઉદય કોનું છે? આ એક સંકિત મોહનીય કર્મ કે જે શું કરે છે, અતિચાર સંદેહ પેદા કરાવે છે, અતિચાર લગાડે છે. સમ્યક દર્શનમાં શું અતિચાર લગાડે છે, એવું આ સાક્ષમિક સમ્યક તો છે. એટલે એને વિશુદ્ધ નહીં કહેવાય. પણ એ જો એ કન્વર્ટ આપણે કરીએ શાઈક તરફ, એને આ સમ્યક સાક્ષમિક સમ્યક્ત્વને આપણે વિશુદ્ધ કરીએ, નિર્મળ કરવા પ્રયત્ન કરીએ, તો ક્ષાયિક તરફ આપણે આગળ વધી શકીએ અને ક્ષાયિક સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે આપણને. તો એવા મહાવિદ્ય ક્ષેત્ર એટલે આ ભાવમાં તો આપણને ક્ષાયિક સમ્યક્ત્વ આપણે બધાને આ ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ તો પ્રગટ થવાનું નથી. એ ધ્યાન રાખવાનું. તો એ સમ્યક દર્શન ક્ષાયિક સંકેત આપણને આવતા ભાવમાં પ્રગટ થઈ શકે. તો એવા ટાઈપનું જે મહાવિદ્ય ક્ષેત્ર છે, એમાં આલંબન છે ને આપણા સિમંદર સ્વામી ભગવંત છે, એ જ નહીં પણ 20 વિહરમાનજીન છે, એ વિચરી રહ્યા છે. સિમંદર સ્વામી પ્લસ સુબાહુ વગેરે જે પણ 20 વિહરમાન તીર્થંકર ભગવંત છે, તો એમના કોઈ પણ પાસે આપણે એમની ત્યાં જન્મ આપણી પ્રાપ્તિ થઈ શકે છે. અને ત્યાં જન્મ થાય તો ઘણા બધા આપણા ચાન્સીસ વધી જાય છે કે આ ક્ષાયિક સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે. અને તે જ ભવે અથવા તો ત્રીજા પાંચમા વગેરે, ત્રીજા ચોથા પાંચમા ભવે આપણને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. એટલે મેન આ બધા જે પણ અલગ અલગ ટાઈપના 10 શું કહેવાય રસ્તાઓ છે, રસ્તાઓ એટલે કે રુચિઓ છે, એ આપણામાં શું પ્રોડ્યુસ કરવાની છે, જનરેટ કરવાની છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, માટે જૈન ધર્મના ક્રિયા વગેરે આરાધનાના યોગોને ખૂબ ઊંચા ભાવથી આ ભવે આરાધી લેવા આપણે તૈયાર થઈએ. એવી રીતે અહીંયા કહે છે. ઓકે, કે ક્રિયાઓ કોઈ પણ નાનીમાં નાની ક્રિયા પણ આપણને આત્મકલ્યાણ માટે એ બીજરૂપ બની શકે છે. બધી આરાધનાઓ, બધા ટાઈપના યોગ આપણને કરવું પણ કેવી રીતે ઊંચા ભાવથી આપણને, અને રુચિ સાથે કરવું એ ખાસ ધ્યાન રાખવાનું. રુચિ હોવી જરૂરી છે. અને જે આપણે આજ સુધી આપણને પૂતગલો ઉપર રુચિ રહેલી છે ને, તો એ રુચિને આપણને હટાવવાનું છે અને ત્યાં અરુચિ પેદા કરવાની છે. શું? જે પણ પૂતગલો છે ને, પૂતગલ એટલે કે જે પણ આપણને આંખથી દેખાય છે ને આ વસ્તુઓ, અહીંયા ત્યાં બધા કલરની, બધા વર્ણ, આકાર, ગંધ, રસ, સ્પર્શ, અલગ અલગ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વાળા જે પણ પૂતગલો દેખાય છે, આજુબાજુ ચારે તરફ દેખાય છે, આજ સુધી આપણા જીવે આ પૂતગલોના જે ગુણધર્મો છે એના ઉપર જ, અને પૂતગલો ઉપર જ આપણને રુચિ રહેલી છે. બરાબર ને? કે આ પૂતગલ, આ વસ્તુ મને જોઈએ છે. બરાબર, આ મને જોઈએ છે, એના માટે આપણે મહેનત કરીએ. પૈસા પણ પૂતગલ જ છે ને, એ બધા પૂતગલોને મેળવવા માટે આપણે કેટલી મહેનત કરી રહ્યા છે, બીકોઝ આપણને પૂતગલો ઉપર સાચી રુચિ રહેલી છે. તો પૂતગલો ઉપર રુચિ આપણને સંસાર આપણું વધારશે, આપણને કઈ મોક્ષ નહીં અપાશે. એ ધ્યાન રાખવાનું. જ્યારે આપણને આ તત્વ ઉપર રુચિ થશે
તો ત્યારે આપણને મોક્ષ મળશે. એના માટે આપણને શું કરવું પડશે? પૂતગલો ઉપર અરુચિ પેદા કરવાની છે, એટલે કે રુચિ આપણને હટાવવાની છે. એ ગમવા નહીં જોઈએ. બસ પૂતગલો સાથે આપણને વ્યવહાર કરવું પડે છે એટલા માટે વ્યવહાર કરવું, બટ એના ઉપર રુચિ આપણને આપણામાં રહેલી છે ને, અનાદિકાળથી રહેલી છે. તો એ રુચિ આપણને શું કરવાની છે? શૂન્યતા ઉપર લાવવાની છે. માત્ર વિધાઉટ એની ભાવ, વિધાઉટ એની લાગણી, વિધાઉટ અટેચમેન્ટ, વિધાઉટ ફિલિંગ્સ, વિધાઉટ લાઇકિંગ આપણને પૂતગલો સાથે વ્યવહાર હમણાં કરવું પડે છે એટલે કરવાનું, બરાબર. પણ એને આપણને એના સાથે અટેચ કે એને લાઈક નહીં કરવાનું. પૂતગલોને લાઈક શું કરવાનું? જે તત્વો છે એને લાઈક કરવાનું આપણને. અહીંયા ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્યાદવાદ? સ્યાદવાદ એટલે કે આપણું જે જૈન ધર્મ છે ને, એ આપણે કહીએ ને, કોઈ ક્વેશ્ચન પૂછે આપણને કે બીજા ધર્મોમાં અને જૈન ધર્મમાં એવું શું ફરક છે કે આપ કહો છો કે જૈન ધર્મ શ્રેષ્ઠ છે? તો જે મેન ફરક છે કે જે વસ્તુ જૈન ધર્મને બીજા ધર્મ કરતા આપણું ધર્મને સાચું અને શ્રેષ્ઠ બનાવે છે ને, તો એ જ આ વસ્તુ છે સ્યાદવાદ. એ ખાસ ધ્યાન રાખવાનું. સ્યાદવાદ એ જ વસ્તુ છે કે જે આપણે આપણા ધર્મને સાચું અને શ્રેષ્ઠ બનાવે છે, બીજા બધા ધર્મોથી અલગ બનાવે છે. અને સ્યાદવાદ એટલે કે શું? અનેકાંતવાદ. એટલે કે ઘણા એક જ કોઈ પણ નયથી આપણે જકારપૂર્વક આપણે એક જ નયથી આપણે જકારપૂર્વક એક વસ્તુને માનતા નથી, પણ આપણને એના જે વિરોધી એટલે કે જે ઓપોઝિટ ગુણધર્મ છે ને, ઓપોઝિટ ધર્મ હશે ને, તો એ પણ આપણામાં માનવાની તૈયારી છે, જો તે સાચું હોય. એવું છે સ્યાદવાદ ધર્મ. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ કે જે જીવ, જે આત્મા છે, જે આત્મા છે એ કેવું છે? એ દ્રવ્યથી કેવું છે? આત્મા એ ઇમોર્ટલ છે, એટલે એ નષ્ટ ક્યારે થવાનું નથી. એ ઇમોર્ટલ છે. ઓકે, એટલે એનું એક નય કે એક ધર્મ કેવું કહેવાય છે? આત્મા કેવું છે? ઇમોર્ટલ છે. એટલે ક્યારે મરે નહીં કે ક્યારે નષ્ટ નહીં થાય એવું છે આત્મા. તે એનું એક ધર્મ છે કે એક નયથી આપણે એને એવી રીતે જોઈ રહ્યા છીએ. તો એના ઉપર આપણે એક્સેપ્ટન્સ છે, આપણે એ માનીએ છીએ. તો યસ, આપણે માનીએ છીએ કે આત્મા નષ્ટ થઈ નથી શકતું અને ઇમોર્ટલ છે. પણ બીજો જે એનું એકદમ ઓપોઝિટ જે કહેવાય કે ધર્મ છે આત્માનું, તો એ શું છે કે આત્મા જે છે એ મરે પણ છે. એ કેવી રીતે? એના પર્યાય છે. પર્યાય છે ને, એટલે કે જેમ કે આપણને મનુષ્ય ભાવ મળ્યું છે, ઓકે, તો એ મનુષ્ય ભાવ એ પૂરું થશે એટલે કે કહેવાય કે એ કોઈક જીવનું મૃત્યુ થઈ ગયું, એટલે અહીંયા એ મરે પણ છે. અને અહીંયા આપણે કહીએ કે આત્મા અમર છે, એટલે ઇમોર્ટલ છે. તો આ બંને આપણને દેખાય છે. તો અહીંયા બંને કેવા છે? ટોટલી ઓપોઝિટ વસ્તુઓ છે. અને બંને ઓપોઝિટ ધર્મ છે. એટલે એક તો અમર ધર્મ અને બીજું છે મરવાનું ધર્મ. એટલે એક તો નષ્ટ નથી થઈ શકતું અને બીજું છે કે નષ્ટ થઈ શકે છે. તો આ બંને એકદમ ઓપોઝિટ ધર્મ છે. અને એ કોનામાં છે? એક જ પદાર્થમાં છે. આ એ પદાર્થ છે આત્મા. આ એક જ પદાર્થમાં બે ઓપોઝિટ ધર્મ રહેલા છે. એની હયાતી એક જ સાથે રહેલી છે. જ્યારે આપણે આ બંને ઓપોઝિટ ધર્મ ઉપર એક્સેપ્ટન્સ કે શ્રદ્ધા રહેલી હોય છે ને, વી એક્સેપ્ટ બોથ, તો કહેવાય કે એ સ્યાદવાદ છે કે અનેકાંતવાદ છે. અને આ જૈન ધર્મ છે, આ જ વસ્તુ છે ને, એના કારણે એ બધા ધર્મોથી અલગ અને શ્રેષ્ઠ અને સાચું કહેવાય છે. કારણ કે બીજા અન્ય છે, અન્ય દર્શનો એ એવામાં માનતા નથી કે એક જ કોઈ પદાર્થમાં બે એકદમ ઓપોઝિટ ધર્મ હોઈ શકે. એ માનતા નથી. કોઈક એક જ વસ્તુ ઉપર જકારપૂર્વક માને છે કે પદાર્થો નાશવંત જ છે, બસ જકારપૂર્વક એક જ નયને માને છે. અને બીજા કોઈક માને કે બધા આ પદાર્થો નાશવંત નથી, તો એવી રીતે માને. એટલે એક જ જે
વસ્તુમાં બંને ટાઈપના ઓપોઝિટ ધર્મો એ હોઈ શકે છે, રહેલા હોઈ શકે છે, એવી રીતે નથી માનતા. કોઈક એક જ નયને એ જકારપૂર્વક માને એટલે એ એકાંતવાદ કહેવાય અને એ મિથ્યાત્વ કહેવાય. પણ આપણામાં શું હોય છે? સ્યાદવાદ હોય છે અને એકાંતવાદ હોય છે, જે આપણે અહીંયા એક્ઝામ્પલમાં કહ્યું એવી રીતે. તો આ તો માત્ર એક એક્ઝામ્પલ છે, ઘણા બધા વસ્તુઓમાં એ લાગુ પડે છે. એ આપણે આ અલગ જ વિષય છે, આપણે ક્યારેક લેશું. ઓકે, તો એ આપણને ખૂબ મેઇન વસ્તુ છે સ્યાદવાદ, એનું મિનિંગ આપણને યાદ રાખવાનું. કોઈ એવું પૂછે બીજો કોઈ કે શું છે જૈન ધર્મ, શા માટે તમે એને શ્રેષ્ઠ કે અલગ શું છે બીજા ધર્મ, તો આ કહેવાનું આ ખબર હોવી જોઈએ કે સ્યાદવાદ ધર્મ અને એકાંતવાદ છે, આપણે માનીએ છીએ. તો એ આપણને ખબર હોવી જોઈએ, આ મેઇન વસ્તુ છે આપણું. ઓકે, એ ધ્યાન રાખવાનું. અહીંયા આપણું જે સમ્યક્ત્વ પ્રાપ્તિનું વર્ણન અહીંયા કમ્પ્લીટ થાય છે. અને આગળ હવે શું સ્ટાર્ટ થશે? 14 ગુણ સ્થાનક. તો અહીંયા આપણને દેખાય છે કે આ 14 ગુણ સ્થાનક છે. સૌથી નીચે અહીંયા ફર્સ્ટ સ્ટેપ છે. અહીંયા એનું નામ શું છે? મિથ્યાત્વ ગુણ સ્થાનક. લોએસ્ટ સ્ટેજ છે કે લોએસ્ટ સ્ટેપ છે, પહેલું છે. પછી અહીંયાથી આગળ આગળ જીવ ઉપર ઉપર ચડી શકે છે, વધી શકે છે. આગળ કેટલા સ્ટેપ્સ છે? 14 સ્ટેપ્સ છે. 14 સ્ટેપ્સ છે ગુણ પ્રાપ્તિના. અને ગુણો પ્રાપ્તિ કેવી રીતે થાય? અમુક અમુક દોષો જ્યારે એ નીકળતા જાય આત્મામાંથી, તો ત્યારે ગુણો પ્રગટ થાય અને જીવ આગળ આગળ વધતો જાય છે. તો એ અહીંયા આપણને હવે ભણવાનું છે, આ 14 ગુણ સ્થાનકો, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો અહીંયા કહે છે કે આખો આ સંસાર સમુદ્ર છે. આ શું છે? આખો આ સંસાર સમુદ્ર છે. સંસાર સમુદ્ર એટલે કે શું? અનંત જીવો રહેલા છે, અનંત જીવો. બરાબર, આ સંસાર રૂપી સમુદ્રમાં અનંત જીવો અહીંયા રહેલા છે, એટલા માટે અહીંયા સમુદ્ર બતાવ્યું છે. એને ડિપિક્ટ કરે છે આ સમુદ્ર, કે અનંત જીવો રહેલા છે આ સંસાર સમુદ્રમાં, સંસાર રૂપી સમુદ્રમાં. અને ઘણા બધા અહીંયા પહેલા ગુણસ્થાનક કે મિથ્યાત્વ ગુણસ્થાનક એ રહેલા છે. ઓકે, હા, એ ધ્યાન રાખવાનું. હવે મિથ્યાત્વ ગુણ સ્થાનક એટલે કે શું છે ફર્સ્ટ ઓફ ઓલ, અને ગુણ સ્થાનક શબ્દ એટલે કે શું? તો ગુણ સ્થાનક એટલે કે જે ક્વોલિટીઝ છે, જે ગુણધર્મો છે, કોના? અહીંયા આપણે જીવોની વાત કરી રહ્યા છીએ. અહીંયા જીવોની વાત નથી, ખાસ ધ્યાન રાખવાનું. જીવોની વાત રહેલી છે તો જીવોમાં રહેલા જે ગુણ છે કયા હોય છે? જ્ઞાનાદિ ગુણ હોય છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણો છે. તો એ ગુણોની વાત કરે છે. અને આ ગુણોનું જે સ્થાન છે, અલગ અલગ સ્થાનો છે, તો એને ગુણ સ્થાનકો કહેવાય છે. એટલે એવા 14 અલગ અલગ સ્થાનકો છે, ગુણોના અલગ અલગ 14 સ્થાનકો છે. તો તે અહીંયા બતાડે છે. તો પહેલું સૌથી લોએસ્ટ લેવલનું કહેવાય તો તે છે આ મિથ્યાત્વ ગુણ સ્થાનક. તો એનું અહીંયા આપણે એનું સમજી લઈએ, એનું મિનિંગ શું છે બધું સમજી લઈએ. તો મિથ્યાત્વ છે આ, અને અહીંયા છે ગુણ સ્થાનક. તો બંને કેવા છે? મિથ્યાત્વને શું ગુણ કહેવાય? તો ના, મિથ્યાત્વને ગુણ તો નહીં કહેવાય, આ તો બહુ મોટો દોષ કહેવાય છે. આ મિથ્યાત્વ એ શું છે? 4 માંથી એક કારણ બને છે ને, કર્મબંધનું એક કારણ છે, એક બહુ મોટું કારણ છે. આ સંસારમાં પરિભ્રમણનું બહુ મોટું કારણ છે. આ જેના કારણે અનંત જીવો સંસારમાં ભટકી રહ્યા છે, એનું આ બહુ મોટું કારણ છે. તો આવા ગુણ સ્થાનકે, જે મિથ્યાત્વ નામક જે ગુણ સ્થાનકે ઘણા બધા જીવો રહેલા છે. બરાબર, ઘણા બધા મિથ્યા ભાવ વાળા જીવો ત્યાં સંસાર સમુદ્રમાં ભટકી રહેલા છે, એટલા માટે એને મિથ્યાત્વ ગુણ સ્થાનક કહેવાય છે. પ્લસ હવે એવી રીતે નહીં સમજવાનું કે જે કોઈક એવું ગાઢ મિથ્યાત્વી જીવ હોય, હવે સમજો કે કોઈક એવું નિગોદ વાળું હોય જીવ, સૂક્ષ્મ નિગોદ વાળું અને પણ અપર્યાપ્ત લેવલ વાળું જીવ હોય, તો આવા જીવ જે છે, તો આવા જીવમાં પણ આપણને શું લાગે? શું એમાં જ્ઞાન ગુણ હશે? જ્ઞાન ગુણ ઉગાડ હશે? તો હા, તે હોય છે. કર્મોમાં યાદ રાખવાનું કે કર્મોમાં આટલી તાકાત નથી કે તે સંપૂર્ણ રીતે આપણું જે જ્ઞાન ગુણ છે ને એને સંપૂર્ણ આવરણ કરી શકે, એટલું તાકાત કર્મોમાં તો રહેલી જ નથી. એટલે અનંતમો ભાગ જ્ઞાન ગુણનો અનંતમો ભાગનો ઉઘાડ તો અવશ્ય હોય જ કોઈ પણ જીવમાં. આપણું સૂક્ષ્મ નિગોદનું અપર્યાપ્ત લેવલનું જીવ હોય છે ને, અથવા તો કોઈ એવું
મહાપાપી ઘોર પાપી જીવ હોય તો એવા જીવના આત્મામાં અનંત જે અનંતમાં ભાગનું જ્ઞાન ગુણ પણ ખુલ્લો તો રહેલું જ હોય છે આ. બરાબર. એટલા માટે એટલે કે એમ નહીં કહી શકાય કે કોઈ પણ જીવ 100% ટોટલી અવગુણી છે, એટલે ગુણ જ નથી એનામાં કોઈ પણ. એવું એક પણ જીવ નહીં હોય આખા 14 લોકમાં. જીવોમાં ઓછામાં ઓછું તો અનંત ભાગનું જ્ઞાન ગુણનું ઉઘાડ તો રહેલું જ હોય છે, પ્રગટ રૂપે રહેલું જ હોય છે. એના કારણે કહેવાય છે કે આવા મિથ્યા દૃષ્ટિ જીવો, ઘોર મિથ્યા દૃષ્ટિ, ઘોર પાપી જીવો માં પણ આટલા અનંતમાં ભાગનું જ્ઞાન ગુણ ખુલેલું હોય, રહેલું હોય, એટલા માટે આવા જીવો જે ગુણસ્થાનકે રહેલા હોય એને કહેવાય છે મિથ્યાત્વ ગુણસ્થાનક, અને લોએસ્ટ લેવલ કહેવાય. 14 ગુણસ્થાનકોનું લોએસ્ટ લેવલ કહેવાય છે. પ્લસ આ ગાઢ મિથ્યાત્વી જીવોનું તો સમજ્યા, પણ એવા પણ હોય છે કે જે પોતાનું મિથ્યાત્વ ને શું કરે છે, એને મંદ બનાવે છે. મંદ મિથ્યાત્વી જીવો પણ રહેલા હોય છે. અને એ વખતે જે માર્ગાનુસારી 35 માર્ગાનુસારી ના 35 ગુણો વગેરે હોય ને, તો એમાં પણ એમના એવા જીવોમાં એ પ્રગટ થઈ શકે છે. અને એ આવા જીવો પછી આગળના ગુણ સ્થાનક ઉપર આગળ ચડવા માટે એ તૈયાર થઈ શકે છે, રેડી થાય છે. તો આવા જીવો પણ આ પહેલા ગુણ સ્થાનકે રહેલા હોય છે. બરાબર. એટલે કે અનંતમાં ભાગ નું એકદમ લોએસ્ટ લેવલનું ઉઘાડ હોય જ્ઞાન ગુણનું, અને એ વધતો વધતો કેટલું માર્ગાનુસારી વગેરે ગુણો પણ હોઈ શકે છે. આટલું ઉઘાડ પણ કરી શકે છે આ મિથ્યા દૃષ્ટિ જીવો, એટલે મંદ મિથ્યા દૃષ્ટિ જીવો આ ઉઘાડ કરી શકે છે માર્ગાનુસારી વગેરે 35 ગુણો. એટલા માટે કહેવાય છે કે આવા ગુણો પણ આ આવા મિથ્યા દૃષ્ટિ ગુણો, અરે સોરી, આવા મિથ્યા દૃષ્ટિ જીવો પણ જેમનામાં આટલા લેવલ ઓફ અલગ અલગ લેવલ ઓફ ગુણો પણ રહેલા હોય છે. એટલા માટે આ ગુણસ્થાનક એટલે કે આ મિથ્યાત્વિક જીવ, એટલે આ ગુણસ્થાનક ને મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. કારણ ગુણ વાળા જીવો ઓછામાં ઓછાથી આટલા લેવલ સુધી ગુણો જેમણે પ્રગટાવ્યા છે, તો આવા જીવો પણ જે મિથ્યા ભાવમાં હજી રહેલા છે છતાં પણ આટલા ગુણો છે એમનામાં, એટલા માટે મિથ્યાત્વ ગુણસ્થાનક આવું નામ બતાવ્યું છે આ પહેલા ગુણસ્થાનકનું. એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અને આ જીવો જે પણ મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલા હોય એમને મિથ્યાત્વ મોહને કર્મનું ઉદય રહેલું હોય છે. ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આપણો સમય થવા આવ્યો છે. આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વિચરણ વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણમ.